નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। હું આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા। દર્શક મિત્રો, જે પ્રકારે આપ સ્પષ્ટ જોઈ શકો છો એમ સતત છેલ્લા 1.5 કલાકથી પાદરા શહેર અને સમગ્ર પાદરા તાલુકામાં હાલ વરસાદ જે છે એ ખૂબ વરસી રહ્યો છે અને પાદરા શહેર તાલુકામાં અત્ર તત્ર સર્વત્ર ભારે વરસાદ વરસી રહ્યો છે। આપ સૌ દર્શક મિત્રોને, જે પણ લોકો લાઈવના માધ્યમથી હાલ જોડાયા છે, એ તમામ મિત્રોને કહેવા માંગુ છું, પાદરા જંબુસર રોડ પર અનેક જગ્યા ઉપર પાણીના ખાબોચિયા ખાડા ભરાઈ ચૂક્યા છે અને કરોડો રૂપિયાનો રોડ ઘણી બધી જગ્યાએ તૂટી પણ રહ્યો છે। વિકાસનો પહેલો વરસાદ અને વિકાસના પહેલા વરસાદમાં ખાડાની મજા અત્યારે આવવાની છે। મેં જેમ અગાઉ લાઈવ કર્યું હતું કે ડામર રોડ વરસાદમાં બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે અનગઢ કોન્ટ્રાક્ટર અને બુદ્ધિ વગરના સુપરવાઇઝરો અને અણઆવડત ભણ્યા એન્જિનિયરો કે જે એવું કહેતા હતા, કહા હે વરસાદ, કહા હે વરસાદ, ત્યારે એ અભણ ભાઈને કહેવા માંગુ છું કે તમારી જે અભણાઈ છે એ અત્યારે આવીને ચેક કરી લો। કારણ કે દાદા પરદાદાઓથી ચાલતું આવ્યું છે, કહેતા આવ્યા છે અને સાયન્સ છે, લોજિક છે કે વરસાદની સિઝનમાં ક્યારેય ડામર રોડની કામગીરી ન થાય। ડામર અને પાણીને વેર હોય, ત્યારે એવી સિચ્યુએશનમાં પણ જયારે વરસાદમાં ડામર રોડ બનાવવામાં આવ્યો, તો જે જગ્યાએ રોડ બનાવ્યો છે, ભાઈ તમે એકવાર અહીં આગળ આવો અને આ તમારા પાદરા જંબુસર રોડ પર તમે જે રોડ બનાવ્યો છે એની ચોક્કસ મુલાકાત લો કે કેટલા ખાડા પડ્યા છે, કેવી રીતે તમે વિકાસ કર્યો છે। ત્યારે સમગ્ર પાદરા જંબુસર રોડ પર કોઈ પણ જગ્યા પર ખાડા પડ્યા હોય, રોડને નુકસાન હોય, માત્ર પાણીના કારણે જો રોડ બગડ્યો હોય તો ચોક્કસ બીએન ન્યૂઝ ગુજરાતીનો સંપર્ક આપ કરજો। કારણ કે આ રોડ કોઈ સરકારે, કોઈ પક્ષે કે કોઈ વ્યક્તિએ નથી બનાવ્યો। આ રોડ પાદરા તાલુકાના એક વ્યક્તિના લોહી પરસેવાના રૂપિયાથી બન્યો છે। નેતાઓની પહેલેથી ફોર્માલિટી એવી હોય છે, ફોર્મેટ પણ એવી હોય છે કે પોતે જસ લેવા માટે નીકળતા હોય છે, સાથે સાથે એ પોતાના પક્ષનું ખૂબ સારું બોલે, પોતાના લોકોના વખાણ કરે અને પોતે જ આ પ્રકારના જજમેન્ટો આપતા હોય છે। પરંતુ દર્શક મિત્રો, આપ તમામને હું એ કહેવા માંગુ છું કે જયારે પાર્લેજીનું 5 રૂપિયાનું પેકેટ પણ લઈએ ને, તો તેમાં પણ આપણે જીએસટી આપતા હોઈએ છીએ। સાથે સાથે કોઈ પણ પ્રકારની બાઇક, 2 વ્હીલર, 4 વ્હીલર પર લેવા નીકળીએ ત્યારે સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર આપણી પાસે ટેક્સ લે છે અને ટેક્સ કોઈ 2-5 રૂપિયા, 200-500 હજાર નથી હોતો, કરોડો અને અરબો, ખરબો રૂપિયા ટેક્સ આપણે આપતા આવ્યા છીએ। અને એ ટેક્સ શાના માટે આપવો, તો તેનું કારણ એ જ છે કે લોકોના કામ થાય, જનતાના કામ થાય અને લોકોના રોડ, રસ્તા, ગટર, પાણી, સામાન્ય પ્રાથમિક જે જરૂરિયાતો છે કે જેના માટે આપણે આ બાબા સાહેબ આંબેડકર દ્વારા બનાવેલા બંધારણનો ઉપયોગ કરનારા લોકો, બંધારણના હોદ્દાનો ઉપયોગ કરનારા લોકો, લોકોની સેવા માટે આવતા જનતાના નોકરો કે જે નોકરોને આપણે આપણી સેવા માટે મૂક્યા છે, એ લોકોનું કામ છે કે આપણું કામ કરે, વિકાસ કરે અને વિકાસ એ જનતાનો વિકાસ નહીં કે પોતાનો વ્યક્તિગત। માટે આપણે તમામની જવાબદારી છે કે આપણા પૈસાથી બનતી વસ્તુ કે જે જાહેર હિતની છે તો તેનું ધ્યાન રાખવું, તેનું બરાબર કામ થાય છે કે નહીં તે પણ ચોક્કસ આપણે જોવાનો વિષય છે। હાલ સરસ મજાના સમાચાર અત્ર તત્ર અને સર્વત્ર પાદરા શહેર, પાદરા તાલુકામાં ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે। હું ઘણા સમયથી બોલવાના પ્રયત્નો કરતો હતો, પરંતુ બોલવાનો મોકો નહોતો મળતો। મિત્રો, વરસાદ નહોતો એટલે બોલવું શું, પરંતુ હવે બોલી શકું છું કે પાદરા તાલુકામાં ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે, ઓછા પવન સાથે અને ખૂબ મસ્ત વાતાવરણમાં વરસાદ। અત્યારે કહી શકાય કે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ પણ ધારણ કર્યું હોય તેવું આપને જોવા મળી રહ્યું છે। કારણ કે જે ગાડીનું વાઇપર છે એ ફૂલ સ્પીડમાં ચાલે છે, છતાંય વિઝિબિલિટી ઘટી રહી છે અને સ્પષ્ટ આપને તમામને એક અપીલ કરી રહ્યો છું કે પાદરા જંબુસર રોડ પર વિઝિબિલિટી અત્યારે ઘણી ઓછી છે। વરસાદના કારણે દૂરના વાહનો, દૂરના લોકોને જોવામાં તકલીફ પડી રહી છે। ત્યારે સ્પષ્ટ આપણે સૌ જયારે બહાર નીકળીએ છીએ ત્યારે ગાડીની સ્પીડ 40-50 રાખીએ ને સાથે સાથે સામે જોતા રહીએ, પોતાનું ધ્યાન રાખીએ,
સામેથી આવતા લોકોનું ધ્યાન રાખીએ અને સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ. અત્યારે અમે નીકળ્યા છે એક છાત્રાલયમાં બાળકોને મફત ચોપડા વિતરણ કરવા માટે. છેલ્લા દિવસોથી આપ જાણો છો એમ ચોપડા વિતરણ થઈ રહ્યું છે. મારી ઓફિસથી પણ 2000 જેટલા ચોપડા વિતરણ થઈ ચૂક્યું છે. રોજ લોકો ઓફિસથી આવી ચોપડા લઈ જઈ રહ્યા છે પોતાના બાળકોને ભણાવવા માટે. આપણે અલગ અલગ સ્કૂલોમાં ડાયરેક્ટ ચોપડા પહોંચાડ્યા છે, વાલીઓ આવીને લઈ જાય છે. અને બસ કારણ એ જ છે કે જેમ બાબા સાહેબે કહ્યું હતું કે શિક્ષા વો શેરણી કા દૂધ હૈ જો પીએગા વો દહાડેગા. એ જ નિયમને લઈને ચાલી રહ્યો છું અને આપ સૌને અપીલ કરું છું કે જીવનમાં દારૂ, ભૂસું, ચવાણું અને માત્ર લોભ લાલચોમાં ન આવવું. બે નિયમો જીવનની અંદર ખરેખર ઉતારવા જેવા છે. હું કોઈ મોટિવેશન સ્પીકર નથી કે સાધુ નથી, પણ મારા જીવનના સંઘર્ષોથી એટલું શીખ્યો છું અને એટલું ચોક્કસ આપને કહીશ કે તમારા બાળકને અને તમારા પરિવારને જો કોઈ જરૂરિયાત હોય તો હું માનું છું ત્યાં સુધી માત્ર 2 જરૂરિયાત છે. એ છે શિક્ષણ અને રોજગાર. તમારા જીવન આપણે જોઈ રહ્યા છીએ કે ખાડા પણ ઘણા બધા છે. પાદરા જંબુસર રોડનો વિકાસ બતાવીશ થોડી ક્ષણોમાં. જે મિત્રો હું આપને કહી રહ્યો હતો કે જીવનની અંદર 2 વસ્તુ ખૂબ મહત્વની છે અને જ્યારે બી કોઈ પણ નેતા, કોઈ પણ વ્યક્તિ આપણી સાથે આવે ત્યારે 2 વસ્તુ ડિમાન્ડ કરવી જોઈએ. એક શિક્ષણ અને એક રોજગાર. તમારા જીવનમાં, તમારા ઘર પરિવારમાં, તમારા કુટુંબમાં શિક્ષણ હશે અને રોજગાર હશે. કોઈની તાકાત નથી કે તમારા પરિવારના કોઈ પણ વ્યક્તિનો કોલર પકડે. આજે વટથી ફરી શકીએ છીએ, વટથી કહી શકીએ છીએ એનું માત્ર કારણ છે નોલેજ, શિક્ષણ, અભ્યાસ. માટે આપણા બાળકોને ખૂબ ભણાવવા જોઈએ. જેટલું ભણે એટલું ભણાવવા જોઈએ, વધુમાં વધુ ભણાવવા જોઈએ. શિક્ષણ અને રોજગાર પર ખૂબ આપણે ફોકસ આપવું જોઈએ, કારણ કે તમારા પાસે અભ્યાસ, શિક્ષણ અને રોજગાર હશે તો ચોક્કસ તમે જે છે એ દુનિયા સફર કરશો. ત્યારે દર્શક મિત્રો, અત્યારે આપણી સાથે ઘણા બધા દર્શકો જોડાઈ ચૂક્યા છે. આપ કયા ગામથી જોડાયા છો, શું નામ તો હું જોઈ લઈશ, પણ વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો. આપની સાથે પણ ફેસબુકમાં અત્યારે લાઈવના માધ્યમથી ચર્ચા કરીશું અને હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ. ખૂબ ભારે વરસાદ હાલ મિત્રો. જે રીતે આપ જોઈ રહ્યા છો, ખૂબ ભારે વરસાદ પાદરામાં વરસી રહ્યો છે. પાદરાના ધોબીકુવા ગામ સુધી પહોંચ્યા છીએ અને ધોબીકુવા વિસ્તારમાં પણ ખૂબ ભારે વરસાદ છે. ઇનાયત ભીમા આપણી સાથે જોડાયા છે, કહી રહ્યા છે જંબુસરમાં પણ ભારે વરસાદ. ચોક્કસ જંબુસર તાલુકામાં પણ ખૂબ ફરી વિકાસનો ખાડો આવ્યો. જંબુસરમાં પણ ખૂબ ભારે વરસાદ છે. વિકાસના ખાડા જોતા જોતા આપણે નીકળી રહ્યા છીએ. મયુર ગોસ્વામી કહી રહ્યા છે બામણ ગામમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. વખતસિંહ પરમાર કહી રહ્યા છે જય માતાજી, જય માતાભાઈ. અને બીજા ઉદયસિંહભાઈ પરમાર, વડુમાં પણ ધોધમાર વરસાદથી ચોક્કસ બસ વડુ પહોંચી રહ્યો છું. મહેશસિંહ સોલંકી જય સિયારામ ભાવિનભાઈ, જય સિયારામભાઈ. દિનેશ કણસાગરા કહી રહ્યા છે માસરમાં વરસાદ, વડોદરામાં પણ વરસાદ ચાલુ છે. માસરમાં પણ દર્શક મિત્રો જેમ આપ જોઈ રહ્યા છો એમ વિઝિબિલિટી ખૂબ ઘટી રહી છે. દૂરના વાહનો જોવામાં ખરેખર તકલીફ પડી રહી છે. વડુમાં પણ વરસાદ. ચેતન પરમાર, હરેશ પડિયાર જોડાયા છે લુણાથી. લુણામાં પણ વરસાદ ચાલુ છે. ખૂબ ભારે દર્શક મિત્રો બહાર વરસાદ પડી રહ્યો છે. રમેશ એમ ગોહિલ મુવાલથી જોડાયા છે. કિરણ પડિયાર, નરસિંહપુરામાં પણ વરસાદ છે. બીજા મિત્રો કોમેન્ટ કરતા રહેજો. તમારી કોમેન્ટ પણ લઈશું અને તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં એ જણાવજો. ખરેખર આવા વરસાદની અંદર કાં તો ગરમ ગરમ મકાઈ અને ગરમ ગરમ ભજીયા ખાવાની મજા અલગ હોય, પણ જવાબદારી નામની વસ્તુ ખૂબ મોટી છે. એટલે
સંદીપ રાઠોડ જોડાયા છે સેવાસી ગામ ગોત્રીમાં પણ વરસાદ. દર્શક મિત્રો, દશરથમાં નથી, કાનવામાં વરસાદ, ડભાસામાં પણ વરસાદ. મયંક વાળંદ જોડાયા છે લુણાથી. ફૂલમાલી કુમાર, બીજો વિકાસનો ખાડો આવ્યો. પડિયાર યોગેશ વિરજયમાં વરસાદ નથી. અનિલ મકવાણા વડોદરામાં વરસાદ છે. જે પ્રકારે આપણે કોમેન્ટ વાંચી રહ્યા છે, લગભગ આજુબાજુના વિસ્તારોમાં ફરી નાનો વિકાસનો ખાડો આવ્યો. આજુબાજુ વિસ્તારમાં વરસાદ તો છે જ. મુવાલમાં વરસાદ છે, જંબુસરમાં વધારે છે. સ્માર્ટ ઇન્સ્યોરન્સના વિનયભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ચિરાગ ગાછી કહી રહ્યા છે જંબુસરમાં બહુ વરસાદ પડે છે. વડુ પહોંચ્યા છીએ મિત્રો આપણે. વડુમાં પણ ખૂબ ભારે વરસાદ છે. વડુમાં પણ વરસાદ. સરસવણીમાં વરસાદ. સરસવણી તલાવ ઓવરફ્લો એવું રોહનભાઈ રોહિત લખી રહ્યા છે. અમે કન્ફર્મ કરીને માહિતી આપીશું આપને. અશોક પ્રજાપતિ, વડુમાં વરસાદ છે. જી ચોક્કસ હું વડુ જ છું. અમરસંગ પડિયાર ગામેઠામાં પણ વરસાદ છે. વીરપુર જલારામ બાપા કોણ છે? ભાગ્યેશ ડોબરિયા. હા, પત્રકાર મિત્ર મારા. જલારામ બાપાના મંદિરે. હા ભાઈ, જલારામ બાપાના મંદિરે આવવાનું છે ચોક્કસ. એ ફરી વિકાસનો ખાડો આવ્યો. નિકુલ દરબાર, ખાંધામાં પણ વરસાદ છે. ફતેહસિંહ સોલંકી કહી રહ્યા છે અંપારમાં પણ વરસાદ છે. પરેશ પરમાર કહી રહ્યા છે જરોદમાં પણ વરસાદ પડી રહ્યો છે. સિહોરમાં વરસાદ રવિ પડિયાર કહી રહ્યા છે. અને સિમિલ પટેલ કહી રહ્યા છે મુજપુર, માંજલપુરમાં પણ વરસાદ છે. વધારે વરસાદ પડી રહ્યો છે. અને ઉમેશ પડિયાર ચોકારીમાં વરસાદ છે. લુણામાં ભરપૂર વરસાદ. મુકેશ અંબાલાલ માલી. પડિયાર રંજીત જય માતાજી ગોવિંદભાઈ કહી રહ્યા છે. પડિયાર આશીષ, પરેશ પરમાર, ભાગ્યેશ ડોબરિયા, બલવંતસિંહ પડિયાર, સંજય, દિલીપ ગોહિલ, અંકિત પરમાર, ચિરાગ ગાંચી. જંબુસરમાં આવવાનું જ છે ભાઈ. ચાલો, ઈચ્છા થશે તમારે ત્યાં આવી જઈશું. ખૂબ ભારે વરસાદ હાલ અહીં આગળ વરસી રહ્યો છે. પાદરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખૂબ વરસી રહ્યો છે. આ સરપંચના વિકાસનો ખાડો આવ્યો. બધા વિકાસ તો બરાબર જ કરે છે. ફરી પંચાયતના વિકાસનો ખાડો આવ્યો. અજીતભાઈ વસાવા કહી રહ્યા છે ઝઘડિયામાં પણ વરસાદ છે. હર્ષવંકર ગામેઠામાં ફૂલ વરસાદ. અરવિંદ માળી ગામેઠાથી જ જોડાયા છે. ઉમેશ પડિયાર જય માતાજી બાપુ કહી રહ્યા છે. કિરણ પડિયાર. વડોદરામાં પણ વરસાદ. અલકાપુરીમાં વિકાસના ખાડા બહુ છે. કિરણભાઈ, બધે જ વિકાસ દેખાશે હવે. ઇદ્રિસ દાઉદ, સાંધીમાં જોરદાર વરસાદ. કમલેશ પરમાર, રાયપુરામાં વરસાદ છે. ભાયલી મુકેશ પરમાર જોડાયા છે. વિરાગ પટેલ જય માતાજી. ફરી વિકાસના ખાડા આવ્યા. દર્શક મિત્રો, એક સામાજિક કાર્યક્રમ છે. અત્યારે બુક્સ વિતરણ પણ છે. એ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પાદરા જંબુસર રોડનો વિકાસ આપણે આજે બતાવવાના છીએ. માટે જોડાયેલા રહેજો. તમારી મનપસંદ ન્યૂઝ ચેનલ, નિડર, નિષ્પક્ષ અને પ્રજાપ્રિય સંસ્થા BN ન્યૂઝ ગુજરાતી મારી સાથે.